સોનગઢ ટેકરા પર આવેલા વસીલા ચા સેન્ટર અને અમદાવાદ તવા ફ્રાઈ પર એક મુસ્લિમ યુવક અને એના જ સમાજના 3 જેટલા ભાઈઓએ મળી જાહેરમાં ચાકુના ઘા મારી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર અને ભયનો માહોલ સર્જાયો હતો। બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદીના ભાઈ નઝીમ મહેમૂદ પઠાણ ઉંમર વર્ષ 28ના ટેમ્પોમાં ઉચ્છલ તાલુકાના નારાયણપુર ગામ ખાતે કપડાનો ધંધો કરવા માટે ફરિયાદીના ભાણેજ ફયાદ પઠાણ અને ફોઈનો છોકરો અરબાઝ અને આરોપી ફરહાન ઉર્ફે બાબાએ સાથે ગયા હતા। તે વખતે ત્યાં ગ્રાહકી બાબતે અને ટેમ્પોના ભાડા સંબંધે બોલાચાલી થઈ હતી। તે વાતનું સમાધાન કરવા માટે રાત્રિના 11:30 વાગ્યે સોનગઢ જયસિંહપુરા વસીલા ચાની હોટલ સામે અકીલ નાસિર પઠાણ અને ફરહાન ઉર્ફે બાબા નાસિર પઠાણ અને રેહાન નાસિર પઠાણનાએ ફરિયાદીના ભાઈને બોલાવી ઝઘડો કરી રેહાન પઠાણ પાસે રાખેલ ચપ્પુ વડે ફરિયાદીના ભાઈ નઝીમને છાતીના ડાબી બાજુ એક ગંભીર ઘા મારી ઈજા કરી નીચે પાડી નાખી। ફરહાન ઉર્ફે બાબાએ લાતો વડે તેમજ અકીલ પઠાણનાએ મુક્કા મારી ખૂન કરી એકબીજાની મદદગારીથી મોત નિપજાવી 2 વ્હીલર મોટરસાઇકલ પર ભાગી જઈ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ તાપીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો। હત્યાને લઈ અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। કેમેરા સામે અથવા પોતાનું નામ લઈને કોઈ બોલવા તૈયાર નથી, પરંતુ ચાલતી ચર્ચા મુજબ સોનગઢ ટેકરા પર જ્યાં આ હત્યાનો બનાવ બન્યો છે તે વસીલા ચા સેન્ટર અને અમદાવાદી તવા ફ્રાઈ અને એની આસપાસ ગાંજાનું વેચાણ અને ગાંજાનું સેવન મોટા પ્રમાણમાં ચાલે છે। રાત્રે 7 થી 10 જો ગુપ્ત રાહે છાપા મારવામાં આવે તો ઘણાનો ગાંજો સેવન કરતા પકડાઈ શકે તેમ છે અને આ હત્યા પાછળ પણ ક્યાંક ને ક્યાંક ગાંજાનો વેપાર જવાબદાર હોવાની પણ શંકા સેવાઈ રહી છે, જેમાં યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવે તેમ છે। કારણ કે શુદ્ધિમાં નાનકડી એવી બાબત ભાડાની વાતને લઈ કોઈની હત્યા કરી તે વાત ગળે નથી ઉતરી રહી, ત્યારે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ કક્ષાએથી ઊંડી તપાસ થાય અને હકીકત બહાર આવે એ જરૂરી બન્યું છે। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।